ગુજરાતમાં શિક્ષણ માટે મોટા મોટા બણગા ફૂંકાય છે, પ્રવેશ ઉત્સવ થાય છે, પણ હજુ પણ સંખ્યાબંધ સ્કૂલોમાં શિક્ષકો નથી, છે તો એક કે બે છે. સરકાર સ્વયં સ્વીકારે છે કે જે પ્રાથમિક ધોરણના જે જરૂરિયાતો હોવી જોઈએ શિક્ષકોની એ નથી, તો પછી પાયા જો કમજોર હોય તો ઇમારત કઈ રીતે બનશે? વાત અમરેલીની કરીએ તો અમરેલીમાં રાજુભાઈ સોલંકી આમ આદમી પાર્ટીના નેતા છે. તેઓ શાળાઓમાં પહોંચ્યા. એક શાળામાં ત્યાં 300 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 2 શિક્ષકો, અને જ્યારે શિક્ષણાધિકારીને ફોન કરવામાં આવ્યો તો શિક્ષણાધિકારી કીધું કે ના, વધુ છે, વધુ લોકો છે, વધુ શિક્ષકો છે. વિચાર કરો, શિક્ષણાધિકારીને પણ ખબર નથી, અને એટલા માટે જ ગુજરાતનું શિક્ષણ ક્યાં જશે કોઈને ખબર નથી. માત્ર તામઝામ, માત્ર શિક્ષણ મંત્રીઓનું રીલ્સ બનાવવાનું, સ્કૂલમાં બેસીને વાત કરવાનું અને પ્રવેશ ઉત્સવનું નાટક કરવાનું. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપણા અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ રાજુ સોલંકી શું કહી રહ્યા છે શિક્ષણાધિકારીને, અને શિક્ષણાધિકારી કેવી રીતે લૂલો બચાવ કરી રહ્યા છે. સાહેબ બોલો છો? અમરેલી જિલ્લા શિક્ષણાધિકારી રાજુભાઈ સોલંકી બોલું છું. અને અત્યારે હું ખાંભા તાલુકાના જામકા ગામે આવ્યો છું અને પ્રાથમિક શાળામાં અત્યારે વિઝિટમાં આવ્યો છું. બાળકો કઈ રીતે ભણે છે, શું સગવડતા છે, શું વ્યવસ્થા છે, શિક્ષકો કેટલા છે, બરાબર, અભ્યાસક્રમ કેવો ચાલે છે, શિક્ષણનું સ્તર કેવું છે. તો અહીંથી મને જાણવા મળ્યું કે છેલ્લા 2 વર્ષથી અહીંયા 50% કરતાં વધારે શિક્ષકોની ઘટ છે. બરાબર. તો તમે શિક્ષણાધિકારી છો તો આ તમારા નોલેજમાં છે કે નથી? હોય જ ને. એમ તો શું થયું? એમ નહીં હોય જ નહીં તો બરાબર છે. હાલો, હોય તો તમે આના માટે શું કર્યું શિક્ષણાધિકારી તરીકે? એટલે કહેવાનો મતલબ એ છે કે સરકાર જે મોટી મોટી વાતો કરે છે શિક્ષણને લઈને, શિક્ષણ અને પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા, ગરીબ પરિવારોના બાળકોને શિક્ષણ આપવાની, સારામાં સારું શિક્ષણ આપવાની જે વાતો છે એ બધી પોકળ છે ને. તો એનો મતલબ એવો છે. હું તમને એ કહું તો સ્વાભાવિક છે. અહીંયા નજરની સામે જો હું અહીંયા ગ્રાઉન્ડ ઉપર ઊભો છું, અહીંયા શિક્ષકો તમારા 2 છે, 8 હોવા જોઈએ એની જગ્યાએ. એટલે તમે અમુકનું તમે એમ સ્વીકારો, એક્સેપ્ટ કરો કે ભાઈ હું શિક્ષણાધિકારી છું, મારી ભલે તમારે ઉપર જે રજૂઆત કરવાની થતી હોય ને કરો. હું એમ નથી કહેતો કે તમારે જ ભરતી કરીને અહીંયા શિક્ષકો મેકવા જોઈએ. વાત એટલા પૂરતી છે કે મારે તમારી હારે જ વાત કરવાની હોય, કારણ કે તમે અમરેલી જિલ્લાના શિક્ષણાધિકારી છો, મિયાણી સાહેબ, બરાબર ને? તો હું અહીંયા આવ્યો તો 8 શિક્ષકોની જગ્યાએ અત્યારે 2 શિક્ષકો લગભગ 300 બાળકોને ભણાવે છે. તો એ કઈ રીતે શક્ય છે? તો હું ખોટું બોલું છું એનો મતલબ એવો થયો. એમ નહીં, તો એનો મતલબ એવો થયો ને કે 2 શિક્ષકો હું ખોટું બોલું છું. આજે હું અહીંયા આવ્યો અને મેં તપાસ કરી, અત્યારે 2 શિક્ષકો છે. પણ હું મારી નજરની સામે મેં પૂછ્યું 2 શિક્ષકો છે અત્યારે. તો મારું સાહેબ તમને કહેવાનું એટલું છે કે આ ગરીબ પરિવારના બાળકો, આ પછાત વિસ્તારના બાળકો, બરાબર, સરકાર ઉપર, તમારા ઉપર ભરોસો મૂકીને એના વિસ્તારના બાળકો, બરાબર, સરકાર ઉપર, તમારા ઉપર ભરોસો મૂકીને એના બાળકોને ભણવા મોકલે. પણ એ તો બિચારા મજૂર માણસો છે, મજૂરી ખેતી કરતા હોય, એને ખબર ન હોય કે અમારા બાળકોને અમે ભણવા મોકલીએ છીએ, પણ ત્યાં ભણવાના નામે કાંઈ હોતું નથી. સાહેબો, શિક્ષકો હાજર રહેતા નથી. ખાલી મોટી મોટી બસો ઉપર ને મોટા મોટા હોર્ડિંગ્સ મારીને સરકાર દ્વારા શિક્ષણની મોટી મોટી વાતો કરવાની. ખરેખર તમે ગ્રાઉન્ડ ઉપર જાઓ, સ્થળ ઉપર જાઓ, એટલે ત્યાં પાછું એમાંનું કાંઈ હોતું નથી. ખાલી કહેવા પૂરતું. આ છોકરાઓ 6-7 ચોપડી ભણશે, પરંતુ એને એકુથી દાણ કે કક્કો બારખડી નહીં આવડતું હોય
તો હું પછી છેલ્લે તો એને મજૂરી જ કરવાની ને. આને આપણે ગુલામ જ બનાવીને રાખવાના ને આ લોકોને કાયમ માટે, પરંપરાગત, પેઢી દર પેઢી. એટલે થોડીક માનવતા રાખી આની પાછળ પડી અને આને સારું શિક્ષણનું સ્તર સુધરે એવા પ્રયત્ન કરો. ખોટે ખાટે કરોડો રૂપિયાનું આંધણ કરી પગારો આપી અને ખોટા આ બધાને બોલાવીને એનોય ટાઈમ વેસ્ટ ના કરો. બરાબર ને કે ખોટું કહું છું? આ ગરીબ પરિવારના બાળકો છે બધા, બરાબર, અને તમારા અને સરકારના ભરોસે અહીંયા ભણવા મોકલે છે અને એને જન્મસિદ્ધ અધિકાર છે આ દેશની અંદર પૂરતું અને સારું ક્વોલિટીવાળું શિક્ષણ મેળવવાનું. બરાબર, તો તાત્કાલિક આમાં સુધારો થાય, શિક્ષકો આવે, એના માટે જે ઘટતું કરવું પડે એ કરવા માટે આપને મારી વિનંતી છે. બરાબર, પાછો હું અઠવાડિયામાં આંટો મારીશ અને તપાસ કરીશ કે આમાં કાંઈ સુધારો થયો છે કે નહીં. અહીંયા નથી પ્યુન, નથી કોઈ પણ જાતની સફાઈ, કોઈ વસ્તુ અહીંયા છે નહીં. લોકોના ટેક્સના પૈસે મોટી મોટી શાળાઓ બનાવીને મેકી દો છો. અચ્છા, શિક્ષકો તો મેકતા નથી. એ તમે એમ કહો કે ભરતી કરે છે ને આમ કરે છે ને અહીંયા કોઈ આવવા તૈયાર નથી. એ પ્રશ્ન આપણો છે, આ બાળકોના વાલીઓનો નથી, જનતાનો નથી. મોટા આપણે હોર્ડિંગ્સો મારીને પબ્લિસિટી કરીએ છીએ સારા શિક્ષણની, ઉચ્ચ ગુણવત્તાના શિક્ષણની. તો એ જવાબદારી આપણી છે કે સારા શિક્ષકો અને તાત્કાલિક પૂરેપૂરા શિક્ષકો અહીંયા લાવી અને ભણાવે, તો જ આ બાળકોનું પાયાનું શિક્ષણ સુધરવાનું છે અને તો જ એ આગળ ભણી શકવાના છે. બાકી 6ઠા 7મા અને 8મા ધોરણમાં એનું પૂરું થઈ જશે. ખોટું કે સાચું? હે? બરાબર છે. તો તમે શું છો અત્યારે હાલમાં? તમારી કઈ પોસ્ટ છે? હે? જિલ્લા શિક્ષણાધિકારી. તો તમે વિઝિટ કરો છો કે નહીં આ તાલુકામાં? હા, પણ તો તમે સૂચના આપો છો કે નહીં? કરતા હોય કે કરે છે તમને નથી ખબર? કરતા હોય તો કેમ તમને નથી આ માહિતી આપતા કે ભાઈ અહીંયા શિક્ષકો નથી, શાળા ક્લાસરૂમ નથી? હા, એટલે તમે ધ્યાનમાં લ્યો, આ તમારી ડ્યુટીમાં આવે છે, તમારી ફરજમાં આવે છે. ઓફિસમાં બેઠા કાંઈ નહીં થાય. આપણે શિક્ષણાધિકારી છીએ તો એવું ન હોય કે આપણે ઓફિસમાંથી જ વર્ક કરવાનું હોય. આપણે પણ ગ્રાઉન્ડ ઉપર જઈને જોવાનું હોય, તપાસ કરવાની હોય, ઇન્સ્પેક્શન કરવાનું હોય. જે રીતે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ છે તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય મારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.